હા એલા નંબર વાળા ફૂલે ફૂલ અત્યારે એચડીમાં આમાં દેખાય બધું પીળું પીળું દેખાય પણ વાંધો નહીં. આ રીતના કાંઈક ચશ્માનો સેટ આવી ગયો તો હવે નિરાય હવે આવડા ચશ્મા અહીંયા મેન ગેટ ફૂલે ફૂલ ગાડી રાખીને ઊંધી સાઈડે ફૂલે ફૂલ. તો સવારના 7:15 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારે સવારના પોરમાં આ બાજુ નાસ્તો તૈયાર થવા માંડ્યો. આ બાજુ હતી હનુમાન ચાલીસા ચાલુ છે અને અહીંયા ચા મૂકી દીધો અને આમાં ભાખરી તો નથી, આમાં કંઈક ધાણા જીરું એવું કંઈક નાખ્યું એટલે બીજું કંઈક છે. શું છે? ઓકે ભાઈ, ગુડ મોર્નિંગ. હું કહું તો જ કહીને કા પોતે પૂછે તો જ નહીં. ઓકે ભાઈ, તો અત્યારે પરોઠા કરવાના અને ટિફિનમાં શું કરી દેવાનું? આલુ પરોઠા કર. હે ઓકે જોઉં હો કરી દીધો કે નહીં હવે જોઈ ઓકે કહી તો દીધું ઓકે. ગમે ત્યારે કહું ને ત્યારે ના જ પાડી દેતા હોય. હજી ઓકે કીધું જોઈ હવે થાય છે કે નથી આલુ પરોઠા એમ. હાલો જોઈ તો અહીંયા જો આ રહ્યું ને આ ડાઇનિંગ ટેબલ હે. કોઈ કઈ આ ડાઇનિંગ ટેબલ હે. અહીંયા જો બધી વસ્તુ આવે સીસા થેલી ચુંદડી ને પછી આમાં ઝાકરીઓ ને બધું એટલે બધું આઈને પડ્યું છે. હે એની કથા નહીં શું છે એમાં? પ્રસાદીમાં પડીકા. ઓકે જો પ્રસાદી આ બાજુ આવી ગઈ. લાવો ચાખી જો. હા હા અહીંયા જો એમાંથી પડીકામાં કુરકુરિયા ખોલ્યા ને અને આપવું નથી લેતા. લ્યો ને એ પ્રસાદી છે. હું નો ભાવે મને કહેતા હોય તુલસીના પાન ન ખાવતો કે પ્રસાદી છે. ભાવે ને ભાવે ન જોવાનું હોય. હવે પોતે ત્યાં આમાં કુરકુરિયામાં ભાવે ન ભાવે ને જોઈએ. સવારના પોરમાં ત્રિકોણ પરોઠા તૈયાર થઈ ગયા અને ચા અને ઓલી જોડીના કોલેજે જવા નીકળે. જવાનું છે કોલેજે? હે ના કે હા ઓ નહીં જવાબ દે. હાલો હું નાસ્તો કરી લઉં. આ બાજુ જો રાતના 7:30 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસે ઘરે આવી ગયા અને હવે ઘા જાવ ચશ્માવાળા દુકાને. એટલે આ ચશ્મામાંથી હવે છુટકારો મળે. આમાં મને નથી મજા આવતી ચશ્મા પહેરવાની. એટલે હવે જાવ ડાયરેક્ટ અને જો આ આવી ગઈ છે. હાલો ઘા જઈ આવું ચશ્માવાળા દુકાને લઈ આવું નવા ચશ્મા. હાલો ફાઇનલી જો અત્યારે હવે નવા ચશ્મા આવી ગયા. હવે આ ચશ્મા કાઢવાનો ટાઈમ આવી ગયો. જાય રહ્યા. આમાં તો આ જૂના ચશ્માના કાચ હતા, ઓલા તૂટી ગયા ને ડેઈલી પહેરતો નહીં. અને આમાં છે અંદર બધી. આ તો ચશ્માનો સ્પ્રે છે. આ તો એમનો પડ્યો રહે વરદી લગી. આમાં ચશ્મા છે અને આમાં બધા એના રિમૂવેબલ માથે ચડાવવાના છે. ઓકે આ ચશ્મા છે જૂના હતા ને એ પ્રમાણે જ છે, ખાલી ફેર એટલો છે આમાં ઉપરની જે આ બોર્ડર રહી ને એ બ્લુ કલરની છે ને આમાં બધા રિમૂવેબલ અલગ અલગ કલરના. રાઈતે ભાઈ આ સામે લાઇટનો પ્રકાશ નો આવે ને પછી ધીમા પ્રકાશ નો આવે ને એટલે એ વાંધો ન આવે. ક્યાં જો એ ખોલો દાદા. મારા હાથમાં ફોન છે ને એટલે દાદાને કહું ખોલે. એ અલગ અલગ ફ્રેમ આવે, 3 માથે ચડી જાય. કાઢો ત્રણેય જો. આ દીના હે ને તડકા માલે સમજા. હાઈવે ઉપર જતા હોય ને નવા હે નવા નહીં આ એમ જ છે, માથે ચડી જાય એમાં ફિટ થઈ જાય. આ થઈ ગયા ફિટ. ઓકે જો આવા થઈ ગયા આવડા ફિટ. નવા કે આવડા કે હે પહેરે શું પહેર્યા? તો જૂના છે આ નવા. હા એલા નંબર વાળા. આમાં તો બહુ પીળું છે. હે પીળું લાગે ને? પીળા હોય તો હું ટ્રાય કરી જાઉં. મારે બહુ ફૂલે ફૂલ અત્યારે એચડીમાં આમાં દેખાય બધું પીળું દેખાય. વાંધો નહીં, કારણ કે ઓલા ચશ્મામાં તો જૂનામાં શું ડાઘા બાઘા થઈ ગયા ને એટલે થોડુંક લાગે. અત્યારે ફૂલ આમ ક્લિયરિટી વાળું દેખાય. 1080 4K માં દેખાય અત્યારે 4K માં. ઓકે આ પછી આ સેકન્ડ ફ્રેમ હે. આમાં બ્લુ કલરના છે. આ બ્લુ ઉપર હે તડકા થાય. તડકા છાયા. આ ભાઈ હાંજે હાલે, હાંજે ને દીના. અને હજી એક ફૂલે ફૂલ બ્લેક છે. એ જો બતાવું. ઓકે જો આ એક આવું
હાવ ફૂલે ફૂલ આખા બ્લેક કલરના. હા ભાઈ હાલે આમાં હું ઓલા ભાઈ ફેશનના બ્લેક વાળા પહેરું ને એમાં પછી આમ ટૂંકમાં બ્લેક ખાલી પહેરેલા હોય એમાં દેખાતું ન હોય કાંઈ સામે. અને આમાં આવડા બ્લેકમાં હે ને ટૂંકમાં સામેની આ લાઇટો આવતી હોય ને ત્યાં ફ્લેશ લાઇટ ચાલુ હોય. બાકી મારે હે ને આમાં કેમેરા આમ નજર ન થાય, આમાં ફૂલ નજર થાય અત્યારે, કારણ કે આવડા ફૂલે ફૂલા ટૂંકમાં પ્રકાશને થોડોક આમાં શેડો પડતા રોકી લે. આમાં હું હાઈ જે ઓલી લાઇટો આવતી હોય ને હા એ લાઇટોમાં હે ને ફેર પડી જાય, છેવડા ન પડે. ડાયરેક્ટ આવડું આવે ને આંખમાં ન આવે એટલી બધી. કે ફાઇનલી ભાઈ તો આવડા કાંઈક છે. આ એક સાદા રેગ્યુલર પહેરવા હાટું, ઓલી બોટલ આ એક બ્લેક છે, એક બ્લુ છે અને એક યેલો, અને બાકી તો આ બોટલ ને બધી છે. બોક્સ રાખી દે બોટલ. આ રીતના કાંઈક ચશ્માનો સેટ આવી ગયો. તો હવે નિરાય હવે આવડા ચશ્મા કાઢી નાખી અને પહેરી લઈ રેગ્યુલર. હવે ટૂંકમાં રેગ્યુલરમાં તો ઓલા જે નોર્મલી ઘરમાં પહેરવાને ભાઈ એ રીતના હવેથી આ હતા એમાં સેમ ટુ સેમ જ છે, ખાલી આ ઉપરની આ જે ફ્રેમ રહી ને એ બ્લુ કલરની થોડી ઘણી છે. હાલો જો હવે આવડા આવ્યા, હવે પોતે જોહે. તે કીધું જોવાનું હા તો લે પણ વરી કે બતાવ્યા નહીં, ભાઈ વરી પોતે એમ કે મને તો બતાવ્યા નથી કોઈ. આવી બોટલ લો લે, તું કઈ સાફ નથી કરતો, આ તો રોજ હા તો ઈ કરશે ને ભલે ને, તું તો કઈ કરતો જ નથી. કરું જ છું. એ ડાયરેક્ટ આમ ચશ્મામાં જ આમ આંગળી ઓડાડી. એ ચશ્મામાં પણ આંગળી નો ઓડાડે, આવી રીતના એમ વચ્ચેથી આમ લેવાય. હાલ્યો ન કહું હું કોઈથી પહેરતી ન ન કહું. ડાયરેક્ટ કાચમાં ડાઘા કરે. જોઈ લ્યો હવે હરખા. જોઈ લીધું. આમ જોવો ને છાન મુના એને માથે ચડાવો જો બ્લેક કલરની ભાઈ પહેરો. તું ચડાવી પેલા પહેરી જો. મેં તો પહેર્યા જ છે. ઓ આ તો ચડાવી. પહેરીને ખબર પડે જો તો. મેં તો પહેર્યા જ છે. હવે રાતના 8:30ની માથે 5 મિનિટ થઈ ગઈ અને આ બાજુ નવા ચશ્મા આવી લોક ચાલુ કરી દીધો. અને આ બાજુ જો અહીંયા રસોઈ બનાવે છે અત્યારે, ભીંડાનું શાક ને રોટલી કરે. અને આ બાજુ આ આલુ પરોઠા કરે. સવારે વળી મને નાસ્તામાં નહીં, નાસ્તામાં ખાલી પરોઠા હતા, જમવામાં આલુ પરોઠા કરી નાખ્યા. તેનો લોટ અને ટૂંકમાં મસાલો વધ્યો છે તો અત્યારે 2-4 આલુ પરોઠા અત્યારે કરી નાખે. હે 2-4 ની 2 ઓકે ભાઈ, 2 જ આલુ પરોઠા અત્યારે કરવાના. તો આલુ પરોઠા ખાઈ લઈ અને પછી જોઈએ હજી 9:30 વાગ્યા. સપ્તાહમાં નહીં, કથા હનુમાન દાદાની કથા બેઠી અહીંયા રેસકોર્સમાં. ભાઈ ત્યાં જવાનો વિચાર એ જોઈએ હવે કોઈ હથવારો હોય છે તો જાય, બાકી ભાઈ જોઈ શું થાય. હું કયો આ બધાય ખબર છે. શું કોને બધાને ખબર એ લે રાજકોટના નો હોય ને રાજકોટના નો એને ન ખબર હોય ને એટલે હું કહું. એ થોડા કઈ આવવાનું હોય તો ખબર. એટલે કહું આ તો કેવું તો પડે ને ક્યાં જાવ હું એમ. બધાય લાઈવ આવે છે ખબર નહીં. રાજકોટના નો એને ખબર એટલે હું કહું. હાલો આ બાજુ દાદા જમવા બેસી ગયા અત્યારે. અને આને હવે કાલે ઈ કથામાં ગયા હતા તો પૂછી કાલે હવે શું સમજ્યા. હે કાલે શું હોય વાંચ્યા હતા. જો કાલની ખબર નથી, કારણ કે લે. સાંભળ તો ખરા. હં સ્વયંસેવકો હે ને અમારી પાછળ જ હતા અને એટલી રાયડું પાડતા હતા ને સિકોટી વગાડીને રાયડું પાડે એટલે અડધું સમજાણું નથી. આપ અડધું. બાપાની કહાની કહો. બાપાએ ચાની સેવા કરી અને એનું બહુ મસ્ત એટલું સંભળાણું. શું ભાઈ ચા વાળા હા પછી શું બોલો. ઓલી આવી હતી આમાં મૂક્યું છે ફોનમાં બધું. હા એવું ન હોય ગયા હોય તો જ ખબર હોય. એટલે તો જ ખબર હોય ને. એક પાછા ભાઈ ઓલો ભણવાર છે. ભણવાર ચાની સેવા નિશુલ્ય એમને ફ્રીમાં ચા પીવડાવે બધાને. તો એના બધા સાક્ષીદારો એટલે એટલે રિયલ સ્ટોરી કે ફિક્શન. હા ના Real. રિયલ બાપાનો ફોટો બતાવી આમાં. હા એ બાપા કથામાં જ બેઠા હોય. એ કે આ ભણવારના બાપા કે જો આ સ્વામી કહેતા હતા, એ વાત કરતો ને કે આ ભણવારના બાપા જો આ નિશુલ્ય સેવા આને કહેવાય કે સેવા કરી છે. તો આ બધાને એમ કેટલા લીટર કંઈક કેટલી એને ટાર્ગેટ કેમ એને ઇન્ટરવ્યુ લીધું તો ટાર્ગેટ કેમ આવ્યો કેટલા જણા ચા પીધી. 60,000 જણાએ ચા પીધી કે અમારી કે સેવામાં ગઈ છે. ક્યાં ટાર્ગેટ કેમ કાઢ્યું કે અમારી પ્યાલી અમે ગણી પ્યાલી ઓલો જાતો મોટો હોય ને એ પ્યાલી ગણતરી કરીને અમે કે 6,000 પ્યાલી જોઈ હતી અમારે. આપ ક્યાં એટલે 6,000 ને 60,000 આપ ક્યાં રે ક્યાં યસ મંદિરમાં કથામાં કથામાં ઓય, હા. અહીંયા ચાની સેવા ન્યા અત્યારે આપતા છે એમ આપે અત્યારે આમાં છે. હા તો એનું જ કહું છું કાલનું જ કહું ઓય. કાલ 6,000 પ્યાલી 60,000 6,000 આ બાજુ જો પરોઠું બરી ગયું હોય થોડું ઘણું. 60,000 પ્યાલી ગઈ કે બે હા. કાલી
ઓકે ભાઈ એ 60,000 અને એની- સેવા ચાની સેવા આપતા હશે ઈ બાપાની વાત કરે છે. અને હનુમાન દાદાની એને લગતી કઈ વાત યાદ હોય તો હે મને લગતી કાંઈ સમજાણું જ નથી. કાલે ઓલા બધા એને સ્વયંસેવકો સિટી ભાઈ તો ઈ બાજુ રસ્તા આગળ નો બેહાય તઈ રસ્તાને ટ્રાફિક કેટલો ન્યા. તે તો ટ્રાફિક તો હોય જ ને માણા તો આખું બધું ભર્યું જ છે એમાં બેવું ક્યાં આગળ હમ. આગળ એકનું ભર્યું 3 સ્ટાફ ઓલા એક ખુરશી આગળ ની બધે એની આગળ સોફા એની પાછળ ખુરશી ને એની પાછળ એ તો નીચે. પબ્લિક તો હોય ને પબ્લિક તો આમ ટૂંકમાં રેસકોર્સ નું ગ્રાઉન્ડ એટલે જ રાખ્યું સૌથી મોટું ગ્રાઉન્ડ ઈ છે ને ખબર હોય હવે પબ્લિક એમ ખાવાનું કે છે એટલે ન્યા જ પાછું હે પાછું એમ બધા કહે છે ઈ કે આ 31 પરમ દી હે ને એટલે હા. ભગવાનનો ઉજવવાના હે પણ ઈ કે 31 ને દી એવી રીતે ઉજવે ને એવી રીતે નથી ઉજવવું આપણે દાદાનો ઓલું ઉજવવાનું છે હમ. એટલે હા એટલે માણસો ટૂંકમાં 9 વર્ષ બેતું હોય ને ટૂંકમાં હનુમાનજીનો એવી રીતના એમ ઉજવવામાં બધી પાર્ટી કરતા ને એવી રીતના એવી રીતે નહીં આપણે જલસો આવી રીતે કરવાનો હમ પણ ઈ કે લાગે છે એવું કે કાલનો દિવસ છે ને આ રેસકોર્સ નું ગ્રાઉન્ડ છે ને ઈ ટૂંકું પડશે એ તો કાલ તો પડે ને બધા ઓમે હાઈ નીકળતા 31 એટલે બધા પછી પબ્લિક બહાર ઓમે ફરવાઈ જતું હોય એટલે ફરવાનું બદલે આમાં ભાઈ થોડું ભક્તિમય ન્યા આવી જાય એમ એટલે કે કાલ બધાય આવજો અને એટલા શું કેક બનાવવાના છે કેક હા. ફોટા એ પણ કેક જો ઓલું બરી નો જાય પાછું કેક હા કેટલા કિલોની કેક કેક એ તો જોઈએ જ ને પછી એટલી કેક બનાવવાની એવડી કેક બનાવવાની કેટલા કિલોની કાઢી કેક ઓકે તો હાલ ભાઈ હવે ખાયો કા જમી લઈ અને પછી ડાયરેક્ટ જાય ત્યાં ઈ કથામાં જોઈ હવે કોઈ માસી છોકરો ત્યાં છે તો ત્યાં જઈને ભેગા થાય એકલો જઈશ હે કોઈનો કઈ નહીં સાંભળવું એક આપણે તે કેટલું માણા સાંભળે ઓકે હાલો ભાઈ જમી લે પછી જાય હાલો જો ત્યાં જમીને નવરો થઈ ગયો હું એટલે હવે હું જાઉં ત્યાં કથામાં આવડા બેહીને એને આવું છે પછી નિરાયતે પછી મોડેકથી આવશે એટલે હું જાઉં ત્યાં એકલો કોઈ અત્યારે અહીંથી આવવા વાળું નથી ત્યાં કોઈ ખથવારો બોટલી અત્યારે જો પહોંચી તો ગયો અહીંયા પર ટ્રાફિક એવડો છે ને ફૂલે ફૂલ ટ્રાફિક અહીંયા ગાડી રાખવાની ક્યાંય જગ્યા નથી અહીંયા ફૂલે ફૂલ અહીંયા પાછળ આમ શેરીમાં ગાડી રાખી દીધી અને વાયલો જાવું અંદર જઈને ફરતી કોર આખા રેસકોર્સની ફરતી કોર એવડો ટ્રાફિક છે ક્યાંય એક જગ્યા નથી ગાડી રાખવાની જો હા જો ટ્રાફિક જેવો અંદર જવાનો ખાલી અંદર એવડું પાર્કિંગ છે અડધરનું આખું ફૂલ થઈ ગયું ને આ બાજુ અહીંયા સ્ટેજ છે ને ફરતી કો લાઇટિંગ ગઈ એમ ઓકે આ બાજુ અહીંયા વીઆઈપી એન્ટ્રી છે અંદર તો આવી ગયો અહીંયા મેન ગેટ ફૂલે ફૂલ ગાડી રાખીને ઊંધી સાઈડે ફૂલે ફૂલ અત્યારે આવેલો જાવ અહીંયા જો ફરતી કરો અહીંયા બધા ગેટ છે નાના નાના અહીંયા જો પાછળ પછી બધા ખાલી બહાર નીકળવાના ગેટ છે જો અહીંયા હવે આ મેન ગેટ છે હા જો આ કાંઈક આખી મેન ગેટની થીમ છે આખી હા જો આખું ગ્રાઉન્ડ ભરેલું છે રેસકોર્સનું સ્ટેટ છે કામ સામે છે હા જો આ બધી પ્રસાદી છે પ્રસાદી અહીંયા પોઈગા ભેગી જ આપતા જાય જો અંદર ગેટમાં જો અહીંયા જો આ ગેટ છે આ ગેટમાંથી જો અંદર આવતા જ અહીંયા બધાને પ્રસાદી રૂપે જો આમાં આપતા જાય થેલી આખી બધા ગોપાલવાળાના ટૂંકમાં અલગ અલગ પેકેટ છે અને આ બાજુ જો અહીંયા હનુમાનજીનું મંદિર રાખ્યું અરે આ જો આખી મંદિરની થીમ જો હનુમાન દાદાની મૂર્તિ છે આ જો અત્યારે ફૂલ પબ્લિક છે આખું ગ્રાઉન્ડ ભરેલું છે જો આ પાછળ રહી હનુમાન મંદિરની થીમ અને આ બાજુ જો ફૂલ અત્યારે પબ્લિક છે અને અહીંયા હનુમાન દાદાની થીમ છે છાર
આજે જો કથાનો ત્રીજો દિવસ હતો. ત્રીજો દિવસ ચોથો હતો. ચોથો હતો. ઓકે ભાઈ, માય મિસ્ટેક. ચોથો દિવસ હતો અને ચોથો દિવસ આજે પૂરો થયો. બોલો કૃષ્ણ દેવ કી જય. તો ભાઈ હવે અહીંયા આપણી આયરે પાર્થભાઈ છે, સાઉન્ડ ના, થોડું NC એ. તો વ્યવસ્થિત એ હવે એક બે પ્રશ્ન પૂછી ખાલી લે. આગળની એરે અત્યારના કરંટ કેમેરા પાછળનું બધું હા, આ કેમેરામેન છે અને આ વિડિયો પ્રશ્ન વિભાગ પૂછે. બરાબર એને આનો રીલ્સ જે મૂકશે કંઈ હવે કઈ રીતે. એને વિધાન હનુમાનજીની કરવાનું. જે 2-3 રીલ્સ મૂકી અને બધી વાયરલ. શ્રી હનુમાન ચાલીસા હનુમાનજીના નામ યુવા ઉપર કથા રીલ્સ વાયરલ જ રાજકોટને જાય. આંગણે એને 2-3 પ્રશ્ન પૂછે ભાઈ. આમાંય પૂછાય ભાઈ પ્રશ્ન તારો જે પ્રશ્ન હતો એ. પ્રશ્ન મારો ઈ ખૂબ છે કે શાંતિથી, હનુમાન દાદા આનંદથી જે અને હનુમાન ઉત્સાહથી ચાલીસા છે ને એની આ રચના કોણે ચિત્રી કરી હતી અને કાર્યક્રમ હનુમાન ચાલી ચાલીસા રહ્યો છે એની રચના ક્યાં હજી થઈ જે છે? કોઈ યજમાન સેવામાં હોય, બહાર હનુમાન હોય, ચાલીસાની રચના પાછળ કોને કઈ રીતે વેલકમ અને વિભાગમાં ક્યાં થઈ છે મને આ સેવા પ્રશ્ન આપી પૂછ્યો તમામને હતો. નિવેદન મને કે નહોતું ખબર. એ આજે ખબર છે ટૂંકમાં કોને લખી. સ્વામીજીને તુલસીદાસે લખી. તમારા તુલસીદાસ જ છે અભિપ્રાયો ને? જાણવા એ તો બરોબર છે. કે તમારા તુલસીદાસે અંતરમાં પણ કેવો મારી પહેલે આનંદ દિવસે છે. સ્વામીએ જ્યારે કથા કરી હતી ને આપ સૌ ત્યારે કથામાં એ વાત કરી હતી. હું પહેલે દિવસે આવ્યો નહોતો. એ તો ડેઈલી આવે છે. તો ભાઈ એને ખબર છે, મને નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવો કોને રચના કરી હતી અને કઈ જગ્યાએ થઈ. કથા દરમિયાન આપણે જે સેવા કરી એ દરમિયાન આપણે હવે રાતના 12:15 વાગવા આવ્યા છે પણ આ બાજુ જો અત્યારે કથા પૂરી થઈ એટલે ઘરે આવ્યો. મારા મમ્મીની તો હજી ટૂંકમાં એ આવતા હશે. એ ટૂંકમાં પછી વાંહેથી આવ્યા હતા ને તો ભેગા ન થયા. એ અત્યારે આવતા હશે. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ આયા પૂરો કરીશું. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા લેજો.